નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો ટેસ્ટ પેપર નંબર 11 જોઈશું, જેમાં ટોટલ આપણે 20 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરી ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભારતીય ફોજદારી ધારા મુજબ શરીર અંગે સ્વબચાવનો અધિકાર સામી વ્યક્તિના મૃત્યુ નિપજાવવા સુધી કઈ બાબતોમાં પ્રાપ્ત થાય છે? 4 ઓપ્શન આપેલા છે મિત્રો. 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે? તો મિત્રો, જેનો સાચો જવાબ રહેશે આપેલા તમામ, એટલે કે આ બધા જવાબ સાચા રહેશે. એટલે કે મૃત્યુ, મહાવ્યથા, સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય, મનુષ્યહરણ અને મનુષ્ય નયન, આ બધી બાબતો સાચી રહેશે. આગળનો ક્વેશ્ચન. આઈપીસીની કલમ મુજબ જો જાહેર સેવક કોઈ વ્યક્તિને નુકસાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે તો સજાની જોગવાઈ કરવામાં આવી છે. કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે કલમ 166માં. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનેગારને આશ્રય આપવો એ ગુનો બને છે? કઈ કલમ મુજબ ગુનેગારને આશ્રય આપવો એ ગુનો બને છે? જેનો સાચો જવાબ રહેશે 212 કલમ અંતર્ગત. આઈપીસીની કઈ કલમ મુજબ ખૂનના ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? ખૂનના ગુનાની વ્યાખ્યા કઈ કલમ મુજબ આપવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો, જેનો સાચો જવાબ રહેશે કલમ 300 અંતર્ગત. આગળનો ક્વેશ્ચન. આઈપીસીની કઈ કલમમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે? આઈપીસીની કઈ કલમમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 349માં. આઈપીસીની કઈ કલમમાં મહાવ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે? આઈપીસીની કઈ કલમમાં મહાવ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 320 કલમમાં. રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે? રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે? તો રાષ્ટ્રપતિના. 2 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે કે કરાવવા સહમત થાય તો તે ખાલી જગ્યા છે. તેને શું કહેવામાં આવે છે? તો ગુનાહિત કાવતરું કહેવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે? તો ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ મુજબ આપેલ છે? તો જેનો સાચો જવાબ રહેશે કલમ 123 અંતર્ગત. બંધારણની કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિને કયા અધિકાર અપાયા છે? કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિને કયા અધિકાર અપાયા છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. લોકસભાના 2 સત્ર વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોવો ન જોઈએ? કેટલો હોવો ન જોઈએ? મહત્તમ સમયગાળો કેટલો ન હોવો જોઈએ? જેનો સાચો જવાબ રહેશે 6 માસ. ભારતીય પુરાવાના કાયદામાં જે હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તેને લગતી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 11માં. લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે છે? લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે છે? જેનો સાચો જવાબ રહેશે તેમના શપથ ગ્રહણ કરવાના હોતા નથી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલતની રચના કરવાની સત્તા કોને છે? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલતની રચના કરવાની સત્તા રાજ્ય સરકારને છે. સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફરાર માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? ફરાર માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? જેનો સાચો જવાબ રહેશે 30 દિવસ. સીઆરપીસીની કઈ કલમ મુજબ બિનજામીનપાત્ર ગુનામાં પણ જામીન લઈ શકાય છે? કઈ કલમ મુજબ બિનજામીનપાત્ર ગુનામાં પણ જામીન લઈ શકાય છે? જેનો સાચો જવાબ રહેશે કલમ
437 અંતર્ગત ભારતના પુરાવાના કાયદા સંદર્ભે નીચેનામાંથી સહમતદાર કોને ગણી શકાય? કોને ગણી શકાય? સહમતદાર કોને ગણી શકાય? જેનો સાચો જવાબ રહેશે ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. સેશન કોર્ટની રચના કોણ કરે છે? સેશન કોર્ટની રચના કોણ કરે છે? તો રાજ્ય સરકાર. એલઈબી એટલે શું? એલઈબી એટલે શું? તો એલઈબી એટલે અન્યત્ર હાજર રહેવું. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ખૂન સાથેના દાળના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? ખૂન સાથેના દાળના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? કલમ 396 અંતર્ગત. તો મિત્રો આ હતા આપણા આજના 20 પ્રશ્નો. 20 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળતા રહેશે, તેમજ મોડેલ પેપર, ટેસ્ટ પેપર અને બીજા પ્રકારના પણ પ્રશ્નો મળતા રહેશે, જેથી કરીને તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.